ઓકે. આજે આજે પાછું સંજોગોથી ઉમેશભાઈ આવ્યા છે, પ્રદીપ આનંદજી, એટલે Okay, fine. ચાલો. ઓકે. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ પ્રદીપ જય આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય પ્રદીપ સચ્ચિદાનંદ. પ્રદીપ પ્રદીપ આનંદજી, હમણાં અડધી કલાક પહેલા અમને ફોન કરવો પડેલો કે ભાઈ આજે થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, તો ઉમેશભાઈ કે ચાલો, નો પ્રોબ્લેમ. એટલે હવે દાદાનું ગા ગા કરે છે. ચાલો, જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ કેન સ્ટાર્ટ. હાજી. ગા ગા કે દાદા ગીત, નિજ પદ કો સ્થિર કરો, તન મન જગમગ કર દો, स्वपद को अमर कर दो। गा गा के दादा गीत, निज पद को स्थिर करो, तन मन जगमग कर दो, स्वपद को अमर कर दो। मानव के भव में ही मुक्ति का फल मिले, दूसरी सब गतियों में कर्मों फल रस पीले। जीव मीट के शिव बनो, ईश्वर जागृत कर दो, मानव से देव बनो, खुद को ही खुद कर लो। गा गा के दादा गीत, निज मन से स्थिर करो, तन मन जग मग कर दो, स्वपद को अमर कर दो। जीवन का मूल है तू, स्वगुण प्रोडक्टिवली, सब संसारी सुविधा बाय प्रोडक्शन की जग कल्पित भ्रांति है, रिलेटिव फैक्टाव्यास, सुख आत्मा का गुण है, उद्गल डिसमिस कर दो। गा गा के दादा गीत, निज पद को स्थिर करो, तन मन जगमग कर दो, स्वपद को अमर कर दो। कुछ बातें याद आए, दिल मजबूत कर लेना, दो आंसू का अभिषेक दादा को चढ़ा देना, अपना आत्मा स्थाई, फानी जग अस्थाई, ये टेम्पररी सब भूल परमानेंट सिद्ध कर दो। गा गा के दादा गीत, निज मन को स्थिर करो, तन मन जगमग कर दो, स्वपद को अमर कर दो, स्वपद को अमर कर दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो उमेश भाई।
બસ આખું દાદાનું ગીત ગાયા કરે ને દાદાનું ગુંજન થયા કર મનમાં એવું પદ છે આ. હા દાદા હવે વ્યાપી રહે. હા એ બોલો. આ પદમાં આત્મા અને પૂતગલ એ બેની વચ્ચેની વાતચીત છે. જે બરાબર. કવિરાજે પદમાં લખ્યું છે તો હમ કે મનુષ્ય જીવનનો હેતુ પોતે હું કોણ છું તે જાણવા માટેનું છે, અને એ જ્ઞાની પુરુષની કૃપાથી આપણને ખબર પડે એટલે અનુભવમાં આવે, બરાબર. એની પ્રાપ્તિ થાય. બરાબર. અને હમ. પ્રાપ્તિ થયા પછી તો કે આ બધા જે સુખો છે એ બાય પ્રોડક્ટ છે, એ બધા વિનાશી છે, રિલેટિવ છે. શું છે? અને રિલેટ. સ્વપદને અમર કરવું એટલે કે આ જે પોતાનું અત્યારે જે આવરેલું, જે પોતાનું સ્વરૂપ આવરાયેલું છે, એટલે મરનારાની સાથે આપણે બેઠા છીએ. કે જે વિનાશી છે એ પ્રદીપ વિનાશી છે, અને એની સાથે હું બેઠો છું. શું છું? બરાબર. એટલે જે મરનારાની સાથે બેસે એટલે મરવું પડે, એટલે કે ભટકવું પડે. પોતે તો અમર જ છે, પણ હમ. એ અમર પદની પ્રાપ્તિ ક્યારે થાય? તો કે પહેલા હું શુદ્ધાત્મા છું એનું ભાન થાય જ્ઞાની પુરુષની કૃપાથી. પછી એ પોતે આજ્ઞા પાડે એટલે ધીરે ધીરે આ કાયામાં ધર્મ ધ્યાન થાય અને અંદર શુક્લ ધ્યાન હોય. શું હોય? એટલે બધા કર્મો ખરતા જાય. એ કર્મોને પોતાના પ્રજ્ઞા પ્રકાશમાં જેમ જેમ જોતો જાય એમ એમ બધું ચોખ્ખું થતું જાય. ચોખ્ખું થતું જાય એટલે નિરાવરણ થતું જાય. એટલે અમર પદ એટલે કે પછી એ પોતે એને કેવળ જ્ઞાન સ્વરૂપ ખુલ્લું થઈ જાય, એનો અનુભવ થાય, અને પછી જન્મ મરણમાંથી છૂટી જાય. પણ બરાબર. એમાં એ રસ્તે ચાલવા માટે મુખ્ય જ્ઞાની પુરુષ, એમની આજ્ઞા, અને પછી એ પુરુષાર્થ, બરાબર. એટલે એ પોતાનું પૂર્ણાહુતિ થઈ જાય. શું થઈ જાય? પૂર્ણાહુતિ થઈ જાય. એટલે એ કરવું હોય, એ અમર પદની પ્રાપ્તિ કરવી હોય તો દાદા ભગવાને વ્યવહારમાં એ સત્સંગમાં કહેતા કે મારે 4 ડિગ્રી ખૂટે છે એટલે હું અસીમ જય જયકાર બોલું છું. તમારે ખૂટતી હોય તો તમે બોલજો. બોલજો. આ સહેલો રસ્તો બતાવ્યો. બરાબર. બીજી એમણે આજ્ઞા બતાવી કે અમારી આજ્ઞા તે અમે પોતે છીએ. બરાબર. હાજી. પછી ત્રીજી વાત કે છે કે જો તું અમારી આજ્ઞામાં રહેશો તો તમારો બધું તમને કુસંગ અડે નહીં. પછી બીજું બધું અંદર ચોખ્ખું થતું જાય, અને તમને પોતાની અંદર પોતાનો સ્વાદ આયા કરે. શું થાય? સ્વાદ આવ્યા જેને કરે. પછી ધીરે ધીરે નિરાલંબ સ્વરૂપ કહેવાય ને. શું કહેવાય? નિરાલંબ. આજ્ઞાનું અવલંબન છે, એ અવલંબન ખસતું ખસતું નિરાલંબ થાય. બીજી ભાષામાં દાદાએ કહ્યું તો કે જેમ જેમ આ શુદ્ધાત્મા પદમાં રહે એટલે બહારના ભાગમાં જે અંદર આ મન વચન કાયામાં જે પરિણામો ઊભા થાય છે એ પર પરિણામો છે, અને એને પોતે પોતાના પ્રજ્ઞા પ્રકાશમાં જોવે એ સ્વ પરિણામ છે. ત્યાં છૂટાપણાનો અનુભવ છે. શું છે? પણ બીજું કે આખા દિવસ દરમિયાન દાદા દાદા કરવું એટલે કે ભક્તિ તો ખરી જ, આજ્ઞા બી ખરી, બધું જ ખરું, પણ જોડે જોડે બધા એ જે આ વિજ્ઞાન છે. એટલે દાદાએ કહ્યું કે અમારા કયામાં રહેશો તો કે છે કે સંસાર એમ જ ચાલ્યા કરશે, અને તમને મુક્તિનો અનુભવ થશે, કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે. બરાબર. બીજી વાત તો કે પ્રતીતિ. હવે આપણને અત્યારે એમની કૃપાથી પ્રતીતિ થઈ. પ્રતીતિ એટલે નિશંકપણું, કે હું બરાબર. શુદ્ધાત્મા છું. બરાબર. હવે આપણે જોઈએ તો સમજો કે તમે સવારે ઉઠ્યા તો કોણ ઉઠ્યું? એટલે પ્રતીતિમાં શું હોય તો કે હું શુદ્ધાત્મા છું, અને આ ઉમેશભાઈ તમારે જોવાનું, મારે પ્રદીપને જોવાનું. બરાબર. ઓહો, જય સચ્ચિદાનંદ, ઉઠી ગયા તમે. પણ એની પ્રતીતિમાં શું હોય તો કે હું શુદ્ધાત્મા છું. પછીથી જયારે વોશરૂમ તરફ જાય કે દાદરો ચડે કે કોઈ પણ ઉદય પ્રમાણે આ મન વચન કાંઈ જાય તે વખત આપણને રે કે વિહારી વિહાર કરે. હું જઉં છું એવું ના હોય, અને કદાચ હું જઉં છું એવું એને જેને રહે છે ત્યાં પ્રતીતિ એટલે જાગૃતિ હોય તો ખબર પડે કે ભાઈ હું તો શુદ્ધાત્મા છું. આ તો ફાઇલ નંબર 1 વિહાર કરે છે. ખ્યાલ આવ્યો? એટલે દિવસે દિવસે આપણે પ્રતીતિ લક્ષ્ય અનુભવ, એટલે કે જેમ જેમ આપણું બધું આ જાગૃતિ ને પુરુષાર્થ વધતો જાય તેમ તેમ આપણને આપણું જે દાદાની ભક્તિ, એક જ્ઞાન સ્વરૂપ ભક્તિ,
કેવી? જ્ઞાન સ્વરૂપ. જેને પાંચ આજ્ઞામાં કહેવાય. કારણ કે એ પોતે કહે છે ને કે દાદા તે હું પાંચ આજ્ઞા તે હું પોતે છું. એટલે આ એક ભક્તિ છે. બીજી પોતાના સ્વરૂપની ભક્તિ એટલે દાદા ભગવાનના અસીમ જય જયકારો. બરાબર ને? એટલે આમાં શું છે કે આપણે ખૂણે ખૂણેથી આખા દિવસ દરમિયાન આપણે કેવી રીતે પોતાના સ્વરૂપમાં રહેવું, બસ એ પુરુષાર્થ માંડવાની જરૂર છે. શું છે? પુરુષાર્થ મળવાની. હા, અને જો ગયા અવતારમાં આપણે દરેક વ્યક્તિઓએ જેવું જેવું સુખની કલ્પના કરેલી એ બધી કલ્પનાઓની જે પરિણામ સ્વરૂપે આ મન વચન કાયા ઊભા થયા, અને એ મન વચન કાયામાં જેમ જેમ પર ને પરાધીન હોવાથી એ સંજોગો બધા ભેગા થાય એટલે બધું થયા કરવાનું. ખ્યાલ આવે ને? એમાં મનમાં પણ થવાનું, વાણી પણ થવાનું અને વર્તન પણ થવાનું. પણ એ ઇફેક્ટ છે. શું છે? પણ ઇફેક્ટ વખતે દાદા ભગવાને ખાસ કહ્યું છે. એ કહ્યું શું કહ્યું છે? તો કે દાદા ભગવાન એવું કહે છે કે ભાઈ ભલે ઇફેક્ટ છે, પણ તમે એવું ના બોલતા કે હવે મને કશો વાંધો નથી. ખ્યાલ આવ્યો? હવે મને દાદા મળ્યા છે, મને કશો વાંધો નથી એવું ના બોલાય. બીજું શું કે મને કશું અડે નહીં એવું ના બોલાય. કારણ કે વિષયો જે છે એમાં વિષયમાં નિડરતા એ વિષ છે. વિષયો વિષ નથી. એટલે મને કશું વડે નહીં એવું ના હોય. પણ જાગૃતિ કેવી હોવી જોઈએ? તો કે આ ના હોવું ઘટે. શું કે છે? ના હોવું ઘટે. હા, કોઈ પણ બાબતમાં આવે તો કે આ મારું સ્વરૂપ નથી. એટલે પોતે પોતાના સ્વરૂપમાં રહેવું અને પોતે પુરુષાર્થમાં રહેવું. એટલે શું? તો કે સમજો કે આ પ્રદીપ છે દાખલા તરીકે, એ કોઈ પણ સાચી બાબત હોય એને એવું લાગે છે એની માન્યતાથી કે આ હું સાચો છું, અને કદાચ કોઈની પર કડક શબ્દો વ્યવહાર થઈ ગયો તો આપણે પ્રદીપને કહેવાય કે આવું ના હોવું જોઈએ. શું કેવું પડે? આવું ના હોવું જોઈએ. હું સાચો છું ને કે છે તો કે મન વચન કાયાથી કોઈને દુઃખ દેવું એ ગુનો છે. પ્રતિક્રમણ કરો. કારણ કે એ પોતે કરતા નથી, સામેવાળો વ્યવસ્થિત કરતા છે. વ્યવસ્થિત પોતાના માટે ના વપરાય. આ બહુ સમજવા જેવું છે. ખ્યાલ આવ્યો? વ્યવસ્થિત કરતા સામેવાળા માટે વાપરવાનું, અને આપણે આનું ઉપરાણું નહીં લેવાનું. આવી જાતની સિસ્ટમ છે. જો આ પ્રમાણે જો દાદાના કયા પ્રમાણે જો જીવન જાય આપણું બધાનું, જેનું બી જાય એનું, આમ તો જતું જ હોય. દાદાને આટલી ભક્તિ કરતા હોય એટલે બધા દાદાને સિન્સિયર હોય જ. પણ એનું પ્રમાણ શું છે? તો કે ધીરે ધીરે મનની શુદ્ધિ થાય, પછી વાણીની શુદ્ધિ થાય, પછી વર્તનની શુદ્ધિ થાય. શું થાય? વાણી વર્તનની શુદ્ધિ થાય. હા, એ શુદ્ધિ એનું પ્રમાણ છે. તો કે કેવી રીતે? તો કે જેમ જેમ એ આજ્ઞામાં રહે, જેમ જેમ એનો પુરુષાર્થ, એમની જાગૃતિ, ઉપયોગ, એ બધું જેમ જેમ અંદર બધું ક્રિયાકારી છે, સ્વયં ક્રિયાકારી, પણ એ તરફનું નક્કી પડવું જોઈએ અને એવી ગોઠવણી જોઈએ. તો પછી તમને આખો દિવસ છે ને, તમને જે દાદા દાદા કે છે ગા ગા કે દાદા ગીત, એટલે તમને બધું અંદર એની મેરેજ છે ને, અંદર આનંદ આયા કરશે. શું થશે? તમે ન ફ્રી હશો ને તો અંદર અસીમ જયકાર ચાલ્યા કરશે. સમજાય? પછી તમે ફ્રી હશો તો તમારા ત્રિમંત્રો પણ ચાલશે. બધું ઘણા બધા પુરુષાર્થના સ્ટેપ છે. જેમ દાખલા તરીકે તમે બેઠા હો તો આપણે વિધિમાં બોલી જઈએ કે હું અરૂપી છું, હું અમૂર્ત છું, એવું બોલીએ ખરા. 3 વખત બોલીને પછી ગાડી આગળ જતી રહે. પણ જો તમે અવકાશો ને તો તમને આ પોતાની ફાઇલ નંબર 1 દેખાય કે આ રૂપી છે ને હું અરૂપી છું. આ મૂર્ત સ્વરૂપ છે, હું અમૂર્ત છું. ખ્યાલ આવ્યો? શું એટલે એ દાદા ભગવાનની આ કૃપા સાધ્ય માર્ગ હોવાથી દાદાની કૃપા સિવાય કશું થાય એવું નથી અત્યારે. એટલે જેટલું કોઈ પણ જ્ઞાની પુરુષને સિન્સિયર થાય, એમને પ્રાર્થના કરે, એમની પાસે શક્તિ માગે, એમની આજ્ઞામાં રહે, પોતાની આલોચના કરે, તો એમનું યોગ બળ, એમનું ઐશ્વર્ય એટલું બધું કામ કરે છે કે તમને પડવા ના દે. શું ના કરે? પડવા ના દે. એ દાદા ભગવાન છે. એટલે આપણે કોઈ પણ બાબતમાં પોતાની પ્રકૃતિ એટલે કે આ મન વચન કાયા
ક્યાંય વચ્ચે ના આવે ને એ જોઈ લેવાનું, ને તો જ્ઞાનીથી દૂર કરી દે. શું કરી દે? બરાબર. જેમ જેમ દાખલા તરીકે એક આપણે આપણે જોયેલું છે ને કે વરસાદ પડતો હોય અને વરસાદ પડતો હોય ને કોઈ પથ્થરો વચ્ચે આવી જાય તો પાણી કેવું વચ્ચે અંતરાઈ જાય છે, હા. ખ્યાલ આવે ને? પછી બધું સાઈડમાંથી જાય, પણ right. સીધે સીધું જાય નહીં. નહીં. એ તમને આપણે બહુ વરસાદ પડતો તો આપણે ગામડામાં આવું જીવ બધું જોયેલું છે. આ હાજી, પેલી બિલકુલ. નીક હોય ને, હા, નીકમાંથી પથ્થરો હોય કશું હોય તો પાણી સીધું જાય નહીં, એટલે જાય નહીં. પછી એને હટાવવો પડે, એટલે પછી પાછું પાણી સીધું જાય. શું જાય? એટલે બરાબર. આપણને આ પ્રકૃતિથી બહુ ચેતવાની જરૂર છે. શું છે? પ્રકૃતિ બહુ ચેતવણી. ચેતવાની જરૂર. હા. બીજું કે આપણે સવારથી સાંજ સુધી એ આપણે પોતે ગોઠવણી કરતા રહેવું. શું કરતા રહેવું? ગોઠવણી કરતા રહેવું. હા, કારણ કે એનું કારણ શું છે કે આપણને આ રસ્તાની ખબર નથી બધી. બરાબર. ને બીજું કે અત્યારે આ સમજો કે તમારી સામે જે પ્રદીપ બોલે છે એ પ્રદીપના વાણીમાં વચનબળ નથી. શું નથી? વાણીમાં વચનબળ નથી. બીજું કે અંદર આ વાણી જુદી અને હું જુદો એવું રહેતું નથી. ખ્યાલ આવ્યો? હા. એટલે એટલે પોતે પોતાના આ જે સત્સંગ કરનાર જે ફાઇલ નંબર 1 છે ને એની અંદર બધી કચાશો પડેલી છે. એટલે દાદાની કૃપાથી ઘણી બધી વાતો બોલાય ખરી, પણ એ અંદર કચાશ છે એટલે ઇફેક્ટિવ ના થાય. શું ના થાય? ઇફેક્ટિવ ના થાય. હા, સામેવાળાને ના થાય. એટલે બરાબર. એ મનના લેવલ સુધી રહે પણ હૃદયને સ્પર્શે નહીં. શું બરાબર. થાય નહીં? હૃદયને સ્પર્શે નહીં. એવું હા, એવું જ્યારે દાદા ભગવાન છે ને મહાત્માઓને એવું વાણીના માલિક નહોતા. મહાત્માઓને એવું જ રહે ને. મહાત્માઓને તો આવું તમે કહો છો એવું કચાશો હોય, બધું બધું અગડમ એટલે બગડમ હોય, એટલે પછી વાણીનો પ્રભાવ ના પડે. એટલે ઉગે નહીં, એ વસ્તુ ઉગે નહીં એમ. ઉગે નહીં. હા. હા, એટલે આ આપણે જાણી રાખવાનું. આ સાથી છે તો કે જો આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણું કામ શું? તો કે જોવું જાણવું. એવું તો જાણવું. કે જોવું જાણવું એટલે શું? તો કે આ આંખો છે એને રસ્તો દેખાય એને જોયું જાણ્યું ના કહેવાય. હમ. ખ્યાલ આવ્યો? હમ. પણ આંખની પણ અંદર ઊભા થતા પરિણામો છે જે બહારથી દેખાય છે તે બુદ્ધિના પ્રકાશથી દેખાય છે. આંખ જે જુએ છે એ બુદ્ધિના પ્રકાશ છે. કેવો છે? એ ચર્મચક્ષુનો પ્રકાશ છે. અને દર્શન પ્રકાશ એટલે કે પોતે મન વચન કાયાની બધી અંદર અંતસ્કરણમાં બધી ઊભી થતી અવસ્થાઓને જોવું, એ દર્શન શક્તિ કામ કરે, જે પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાય. હમ. કયા પ્રકાશમાં દેખાય? પ્રકાશમાં. હવે આ બધું જે દાદા ભગવાન કહે છે અને દાદાના જે સત્સંગની જે બધી વાતો છે એ એટલા માટે આપણે કરીએ છીએ કે આ ભક્તિનો એક પ્રકાર છે. શું છે? જે તમે કહો ને ગા ગા કે દાદા ગીત, એટલે જેટલું જ્ઞાનીના ગુણલા ગાવામાં આવે, જેટલો જસ જ્ઞાનીને આપવામાં આવે, જેટલો જસ જ્ઞાનીને આપવામાં આવે, ખ્યાલ આવ્યો? હાજી. પણ એ શબ્દોથી નહીં પણ હૃદયથી જેટલું જ્ઞાની પ્રત્યે અનન્ય ભક્તિ ઉત્પન્ન થતી જાય તો આપણું કામ સહેલું અને સરળ છે. શું છે? બરાબર. સહેલું ને સરળ. બાકી હા, બાકી બાકી તો હવે કેવી રીતે કરવાનું? જો આપણી જાતે થતું હોત તો દાદાની જરૂર જ ના પડત ને. ક્યારના કરી બેઠા હોત. એટલે એટલે આ વસ્તુ બહુ જ સામાન્ય છે પણ બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. તે કે આપણને ખબર પડે કે આપણું મન એ જ્ઞેય તરીકે આપણે હજુ જોઈ શકાતું નથી. પછી વાણીથી છૂટા રહેવાતું નથી. આપણે નક્કી કરીએ છીએ કે મન વચન કાયાથી કોઈને દુઃખ ના હોય એવું 5 વાર બોલીએ છીએ, પણ કયા સંજોગ ભેગા થાય કલાક પછી કે ગમે ત્યારે તો વાણીમાં બ્લાસ્ટ થાય છે. હજુ સામે રિલેટિવ રિયલ જોવાની જગ્યાએ ભગવાન નથી દેખાતા પણ અવસ્થા દેખાય છે. અને હજુ તો જે અવસ્થામાં તો દેખાય છે એનો વાંધો નથી, પણ જો શું બને છે તમને કહું કે સમજો કે કોઈ પ્રદીપભાઈનું અપમાન કર્યું કે કડક શબ્દ બોલ્યા કોઈ, હવે રવા દો ને તમે યાર, હવે આવું બોલે તો તે વખતે અંદર ડિલિવરી લેવાઈ જાય. શું લેવાઈ જાય? દિવસ લેવાઈ જાય અને ઊંચું નીચું થાય પાછું તો. હા, એટલે આપણને ખબર પડે કે હજુ
કોઈ એક શબ્દ બોલે છે તો તે વખતે આપણે છૂટું રહેતું નથી. નથી, પાછળથી આવે છે. શું હા, આવે છે? ભળી એટલે તે જવાય. વખતે બરાબર છે ને? હાજી હાજી. એટલે તે વખતે જે તપ થવું જોઈતું હતું, અને આપણે જે કહેવું છે, પ્રદીપભાઈ જમા કરો રકમ, આ તમે ચોપડાઈ રીતે આવી છે, પણ એ પુરુષાર્થ તે વખતે થતો નથી, કારણ કે આપણને અભ્યાસ નથી. શું બરાબર. નથી? અભ્યાસ નથી. અને એ વસ્તુમાં જે અંદર લાઈવ ભરે છે એ તપ કહેવાય, અભ્યંતર તપ કહેવાય. કે હા આ મને આવું બોલી ગયા, તારે કહેવાનું હું તમારી જોડે છું ને. હા, ખ્યાલ આવે ને? આ તો એને તમારો હિસાબ ચૂકતે કર્યો. તે કરે. હા, એટલે હવે ફરી વાર જો તમને ગમતું નથી ને તો બીજી વાર કોઈને આપતા નહીં આવો માલ. બરાબર. સારો માલ આપો તો તમારે સારો આવશે. તો આવશે. પણ આ બધો જે ઉપયોગ જાગૃતિ હોય તો આપણું કામ સહેલું ને સરળ છે. આ ક્રમ વિજ્ઞાન, આવા દાદા ભગવાન કે જે વિતરાગોના માર્ગને, મોક્ષ માર્ગને આટલો સરળ સુગમ કરી નાખ્યો, અને તે હાલતા ચાલતા પણ આપણે પોતે દાદા દાદા કરી શકીએ, એટલે કે પોતાના સ્વરૂપમાં રહી શકીએ, પોતાના સુખમાં રહી શકીએ, આવી બધી ઉપાધિ વાળા કાળમાં એ દાદા ભગવાનની કૃપા વગર શક્ય નથી. એટલે આવા 14 લોકના નાથ દાદા ભગવાને તો આપણે શું કહી શકવાના, ઉમેશભાઈ? બરાબર છે. બાકી અત્યાર સુધી કોઈ આપણને કહ્યું નથી કે કોઈ કે ભાઈ દાખલા તરીકે પેલો તમને બોલી ગયો તો ઉપરથી એવું કે શું વાપરી લીધું તમે, એને હા, સામે ચોપડવી હતી ને તમારે. એવું કારણ કે ચલાવી આપણને દેવાનું છે. નિરંતર નિરંતર સંસારમાં ભટકવાના નિમિત્તો ભેગા થયા છે. કયા નિમિત્તો? સંસારમાં ભટકવાના નિયમિતો. ભટકવાના અને ભટકાવનારા. જ્યારે આ દાદા ભગવાન જેવા પાક્યા, વિતરાગો હતા પણ આપણે મળ્યા સુખ ને આપણે કશું ખબર નથી. હા આ તો દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું. એમણે કહ્યું, એટલે આ ભાઈ તું ચેતતો રહેજે બાપા, આ મનુષ્ય જીવનમાં તું નવી ખોટ ના કહીશ, એક લમણે લખેલી ખાજે, બાકી બરાબર. કોઈ ચોપડીમાં આ છે નહીં કશું. ના. આ કોઈ ચોપડીમાં એવું ના હોય કે લમણે લખેલી ખોટ ખાજે, બીજી ખોટ ખાઈશ નહીં. હમ. તમે આખા હિન્દુસ્તાનના બધા પુસ્તકો ફેંદી નાખજો, આ વાક્ય નહીં મળે. હિન્દુસ્તાન અને આખા દુનિયામાં, હા, આખા એટલે હું એ જ કહેવા કઈ માંગુ. એટલે કઈ આવા એટલે આપણે દાદાને આ જે 9 કલમો ના બધું છે ને, એ હા, ભલે વર્તનમાં આવ્યું ના આવ્યું બહુ પડવાનું ને, પણ આપણે તો જાણતા જ નતા કે આવી કોઈ આરાધના હોય છે. પ્રાર્થના હોઈ શકે. આપણે હા, ચરણ વિધિ જેવી ચીજ જાણતા નતા કે આવી રીતે પોતાના સ્વરૂપની ભજના કરવાની હોય. છતાંય તમને કહું કે પોલ વાગતી હશે, બોલો. બરાબર બરાબર. મારે 3 વાર 9 કર્મ બોલ્યું હોય ને તો 2 વાર બોલાય, ઘણી વાર તો એક જ વાર બોલાય. એટલે કેટલી કચાશ છે આ. એટલે એવા કઈ ચીજોમાં રસ પડે છે આપણને કે જે હજુ સુધી આપણને દાદાને શિષ્ય નથી રહેવા દેતું. ખાલી બરાબર. આરાધના કરવાની વાત કરું છું, પછી આગળનું તો ઘણું બધું બાકી રહ્યું. હાજી હાજી. ઉમેશભાઈ, આ તો આપણી બેની વચ્ચે વાત કરીએ છીએ આપણે. બરાબર છે. બરાબર છે. આવું બને કે ના બને? બને જ છે. બને જ છે. નિરંતર આવું બને છે. અને આની હા, આની જ અને જો પડમથલ છે ને પઝલ છે. હા, પણ આ પણ શરીર એક વસ્તુ થોડું એટલું આપણે કે એવું આપણે જાતે પેલું માની લેવાનું જરૂર નથી. પણ આપણને એક આશાનું કિરણ મળ્યું કે ભાઈ ચલો આ બધું પહેલા તો હતા કૂટાતા સમજણ જ નથી પડતી. હવે એટલી સમજણ પડવાની શરૂઆત થઈ છે. બહુ મોટું કહેવાય, બહુ મોટું કહેવાય. પણ આપણે આપણી જાતને શું કહેવું કે તમને બ્લડ પ્રેશર હોય તેની ગોળી તમે લો કે નહીં ટાઈમ ટુ ટાઈમ? બિલકુલ. હા, સમય ચૂક્યા વગર. હા, તો તમારે કેમ હવે બ્લડ પ્રેશર તો એક જ અવતારનું મરણ લાવવાનું છે. હા, આ તો અનંત અવતારના મરણ, આ 14 લોકના નાથે આપેલી વસ્તુ છે. ત્રિમંત્રો, અસીમ જયગા, 9 કર્મ, બધું જે આપ્યું 14 લોકના નાથ દાદા ભગવાન આપી છે. હવે એમની એક જ વખત જો 9 કલમ કરે તેનું કઈ ફળ આવે કે ના આવે? ચોક્કસ જો આવે. બીપી ની ગોળી લઈએ ને ફાયદો થાય તો આ ત્રિમંત્રો બધા કરે તો થાય કે ના થાય? બિલકુલ થાય. અને સહેલામાં સહેલું છે કે નહીં? છે જ એકદમ. એટલે આ બધું, આ તો મને જે અંદર એમની કૃપાથી સમજાય છે બોલું છું. બરાબર છે. એટલે આપણી જાતને તો હજુ કોઈ દાડો વળ્યા જ નથી આપણે. ના. આપણે બીજાને વળવામાં માસ્ટર છીએ. આ મારે 2-4 દાડા પર આવું થયું હતું એક વખત. એક જણ પર કોઈ દાડો બને નહીં પણ એવો માલ ફૂટ્યો. તે જરા સહેજ કડકાઈ કરી મેં, અને જરાક ને એવી કડકાઈ થઈ ને
કે વાત નહીં પૂછો. પણ પછી આખી રાત ઊંઘ ના આવી, કારણ કે પછી બધું પ્રતિક્રમણ ને બધું ચાલ્યું. પછી બધી ભૂલ શોધી, પછી મને ખબર પડી. મેં ભગવાનને કહ્યું, દાદા ભગવાનને, કે એક માણસની નાની અમથી ભૂલને કેટલી મોટી ભૂલ માની અને એને કડકાઈ કરી પ્રદીપે, અને આખો દાડો આ ભૂલ કરે છે. નથી આજ્ઞા પાડતો, નથી પ્રતિક્રમણ કરતો. ખ્યાલ આવ્યો? હા જી. આ તમને પ્રદીપની વાત કરું છું, જેને બરાબર. તમે આનંદજી કહો છો, એની વાત કરું છું. બરાબર છે. ખ્યાલ આવ્યો? પછી બીજું કે હજુ એની મન બુદ્ધિ બધું જે અંદર કામ કરે છે, એને એની અંદર એને કશું જડતું જ નથી કશું. અને પોતે હવે આવી બધી ભૂલો કરતા પોતાની જાતને વળતો નથી. હવે બોલો દાદા, એ નિષ્પક્ષપાતી બનાવે, હું છૂટો પડ્યો એનું પ્રમાણ શું? એનું પ્રમાણ હોય કે ના હોય? આપણે આપણી ભૂલોનું ઉપરાણું લેવાય ઉમેશભાઈ? ના લેવાય. મારાથી પ્રદીપની ભૂલનું ઉપરાણું લેવાય? ના લેવાય. ના લેવાય ને. હવે બોલો, મારે જવું છે મોક્ષે, પેલા ભૂલ દેખાય તો થાય ને. હવે દાદા ભગવાન કહે છે કે ભૂલ દેખાતી કેમ નથી, એ પ્રશ્ન છે, ખરો કે નહીં? હા. દાદા ભગવાન કે તને મેં જયારે વાત કરી, તો દાદા ભગવાન કે તને ભૂલ દેખાય ક્યારે કે છે? કે કારણ કે તું પોતે જ જજ, તું પોતે વકીલ અને પોતે આરોપી. પોતે જજ, વકીલ પોતે અને આરોપી પોતે. તો જજમેન્ટ કઈ બાજુ આવે? પોતા તરફ જ જાય. એટલે નિર્દોષ સાબિત થઈ ગયા કે નહીં? હા. હે? હા. નિર્દોષ સાબિત કરે, કારણ કે જજમેન્ટ આવ્યું, આઈ એમ રાઈટ. ખ્યાલ આવ્યો? અને વકીલ કેસ લડે, જો સામે વાળો કહેવા તો વકીલ કેસ લડે. અને ફરી પછી બહાર નીકળીને પછી વધારે વધારે પછી આ કે છે ભાઈ આપણે તો નિર્દોષ જ છીએ, વધારે વધારે પાછા હતા એ રસ્તે વધારે. એટલે આ ભૂલો નથી જડતી, એનો ફોડ પાડનાર દાદા ભગવાન છે ઉમેશભાઈ. હું તો ખુશ થઈ ગયો. મેં કહું દાદા, આટલા દિવસો આટલા વર્ષ થઈ ગયા, આ ભૂલ વાળો આ છે, એને હું એક દાડો વળતો નથી. અને બરાબર. કોકની ભૂલો જોવામાં માહિર બની ગયો છું. હા. હમણાં છે ને અને મારે જવું છે. હે? તમે બધા જે આપણે સંયમ ધામમાં તમે પ્રવેશ કર્યો ને બધો 93માં, મે 93માં, હા હા. તો એના વિડીયો બધા બધા સડનલી જોવા મળ્યા. અચ્છા. હા. તો પછી પાછું મનમાં એ થયું, મેં કહ્યું જો આ જે દિવસે આ લોકો સંયમ ધામમાં જવાનું બધું એમનું બી ચાલે છે ધમાલ, એ દિવસે અમારી લગનની ધમાલ ચાલતી. મેં કહ્યું જો આ બે વિપરીતતા, એક બાજુ આ ને એક બાજુ આ. અમે કાલે જે વિડીયો જોયા ને તમને બધાને યાદ કર્યા. અચ્છા અચ્છા. અને જે કીર્તન ભક્તિ ને જે સંયમ ધામમાં બરાબર જે મચાઈ હતી ને ભક્તિ ને બધું રંગ જમાયો હતો, હા હા હા. એ જોયા, તમને યાદ કર્યા. અચ્છા અચ્છા. એટલે આ શું છે કે તમારો જે ઉદય હતો ને, એ લગ્નનો ઉદય હતો. હા. અમારો ઉદય આ હતો. પણ ઉદયમાં ઉદયાકાર ના થાય તે આપણે પોતે. બરાબર. જ્ઞાની પુરુષ કોને કહેવાય? તો કે ઉદય હોય ગમે તેવા, સારા કે ખોટા, પણ ઉદય આકાર ના થાય, એટલે ભાઈ તન્મય આકાર નહીં થવાનું. હવે ભક્તિમાં તન્મય આકાર થાય જુદી વસ્તુ છે, પણ છતાંય જ્ઞાને કરીને તો પોતે જુદું જ રહેવું જોઈએ. કેવું રહેવું જોઈએ? આને કરીને જુદું રહેવું જોઈએ. હા, એનું કારણ છે કે દાદા ભગવાને પ્રમાણ આપેલું છે. કે અમે આ વિધિ કરીએ ને, તો કે અમે નથી કરતા, અમે આ દાદા ભગવાન જુદા અને આ પટેલ જુદા, આવું બધું એમનું સેપરેશન ની બધી સિસ્ટમ છે. એટલે બરાબર. આપણે થશે ધીરે ધીરે, આપણે આ માર્ગમાં આવ્યા છીએ, આપણી ભાવના છે, એટલે બધું થશે સરસ. પણ પુરુષાર્થ જાણવા જેવો છે કે બરાબર. પુરુષ થયા પછીનો પુરુષાર્થ કેવો હોય. અને બરાબર. ખરેખર આ ફોડ જે પાડ્યો છે ને, અત્યારે બધા ઘણા દુનિયામાં લોકો બોલે છે કે હું બધું મૌલિક છે, મારું મૌલિક છે ને બધું આમ છે, એવું બધું મગજમાં પારા આવી જાય આપણને. પણ આ પોતાની ભૂલ નથી જડતી, એની સાયન્ટિફિક વાત જે દાદાએ કરી ને, હા. કે પોતે જજ, પોતે વકીલ ને પોતે ગુનેગાર. બરાબર. સાહેબ શું વાત કરી છે! હવે જો પર ને પરાધીન પણ એટલે શું? કે તમને ગમતું હોય તો આપણી હાથમાં સત્તા નથી, અને ના ગમતું હોય તો આપણે કરવું પડે છે. બને છે કે નહીં બનતું અવાર ત્યાં સુધી? બને છે ને. હા. એટલે પર સત્તા પાકી થઈ ગઈ ને. હવે આ બિલકુલ. પર સત્તાની શોધખોળ કોણે કરી? દાદાએ. દાદા ભગવાને કરી.
દાદા ભગવાને જ કરીને એટલે અત્યાર જ સુધી તેને કોઈ પણ એટલે સત્તા બોલ્યું છે? 10 લાખ વર્ષે જે આપણે નતું એ 10 લાખ વર્ષે જે દાદાનું અક્રમ વિજ્ઞાન આપણા નિમિત્તે બહાર પડ્યું એટલે હમ એ સમજાય છે, બિલકુલ અનુભવથી સમજાય છે. નાના ચોક્કસ. અને મને અંતરમાં શું થાય કે જેટલું ચોખ્ખું થાય ને જેટલો પુરુષાર્થ થાય એટલો કરવાનો આપણે. પણ આ દાદા દાદા કરવાની રીત તમને મેં કહી દીધી. તમે બરાબર. કહ્યું ને ગા ગા કે દાદા ગીત. એટલે આપણને થાય કે યાર પર સત્તાની વાત કોઈ હજુ સુધી કોઈ જગ્યાએ વાંચવામાં આવી નથી. નથી નથી. ગમતું હોય કે ના ગમતું હોય પણ કરવું જ પડે છે, ફરજિયાત, કમ્પલસરી. શું? બરાબર છે. એટલે કેટલીક બધી બધી વાતો એટલી બધી દાદાની, ધ વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટસેલ્ફ, કોઈ બોલ્યું જ નથી આ. હા, ખ્યાલ આવ્યો? કોઈ એટલે બોલ્યું નથી. આ એ લોકોનો વિચાર પણ નહીં આવે, કોઈને આવો વિચાર બી ના આવે. અને એટલે હું શું કઉ છું કે આવા દાદા ભગવાન માટે આપણે એમની કોઈ વાત વાંચી સાંભળી કે જે બી હોય તે, પણ આજુના પદમાં કેટલું બધું કવિરાજે લખ્યું છે. જીવ મીટ કે શિવ બનો. જીવ એટલે શું? તો કે હું પ્રદીપ છું, એ જીવ છે. પોતાના પ્રાણને આધારે જીવે એ જીવ કહેવાય. પ્રાણ એટલે ઓક્સિજન વાયુ. અને શિવ બનો એટલે પોતાના આધારે જીવવું. બોલો. માનવથી દેવ બનવું એટલે માનવ એ કોને કહેવાય? તો કે સામાન્ય રીતે દેવગતિમાં જવું હોય તો પોતાનું સુખ બધું બીજાને આપી દે, એ દેવગતિમાં જાય. ખ્યાલ આવ્યો? હવે જો આમાં કેવું, જીવન કા મૂળ હેતુ સ્વગુણ પ્રોડક્ટિવ લીફ. એટલે સ્વગુણ એટલે પોતાના આત્મગુણો, અનંત જ્ઞાન દર્શન છે. એ મનુષ્ય જીવનનો જે હેતુ છે એનું પ્રોડક્શન, એટલે કે એ બધું ખુલ્લું થવું જોઈએ. બરાબર. આવી આવી લીપ મળી છે દાદા ભગવાનની કૃપાથી. તમે જુઓ ને. અને કે જે સબ સંસારી સુવિધા બાય પ્રોડક્શનની ગિફ્ટ. એટલે આ બધું બાય પ્રોડક્શન છે અત્યારે. બરાબર છે. આ જ્યારથી જન્મ્યો તે મરતા સુધી બધું બાય પ્રોડક્ટ છે. પછી એ જે હો તે. ખ્યાલ આવ્યો? હવે બાય પ્રોડક્ટમાં જગત રિયલ માનીને ફસાયું છે. બરાબર. હવે સમજો કોઈ સાધુ હોય તો આશ્રમો બનાવવામાં પડી જાય. હા, રિલેટિવ વસ્તુ છે, પણ એનો ભરેલો માલ છે. શું છે? ભરેલો માલ છે. કોઈ શિષ્યો બનાવવામાં પડી જાય, બરાબર. ભરેલો માલ છે. દાદા ભગવાન આખા જગતના શિષ્ય થઈને જીવી ગયા. તમે બરાબર. જુઓ તો ખરા આ કેવી અજાયબી છે. અને એટલું નહીં, મહાત્માઓ જયારે દાદાને ટકોર કરી, દાદા કે છે આપણે આને કરવા માટે આયા જ નહીં, આપણે શિષ્યો બનાવવા, મંદિરો બનાવવા આયા જ નહીં. તમે ના, એટલે આવું એક કોઈ કોઈ સામાન્ય ના કે, જનરલ વાત. આવું કોઈ ના કે. ઉડતા કે ના, હા તા મંદિર બનાવવાનું છે, પણ હવે આપણે ફંડની વ્યવસ્થા કરવાની છે. ત્યારે દાદાને એવો પ્રશ્ન જ ના આવે કે ભાઈ મંદિર બનાવો કે શિષ્ય બનાવો. એનું કારણ કે એ પોતે જ્ઞાની પુરુષ એટલે શું ઉમેશભાઈ? તે કે મનમાં ના રહેતા હોય, વાણીના માલિક ના હોય, દેહના માલિક ના હોય, જેમનામાં અહંકાર જતો રહ્યો હોય, બુદ્ધિ તો બિલકુલ બંધ થઈ ગઈ હોય. ખ્યાલ આવ્યો? નિરંતર પોતાના સ્વ સ્વરૂપમાં રહેતા હોય. હવે એમને આવો બધો માલ જ ના હોય. ના ભાઈ. ખ્યાલ આવ્યો? જે પોતે દેહાધ્યાસમાં હોય એટલે એને આ બધું ઊભું થાય. શું થાય? બરાબર છે. દેહાધ્યાસ ખ્યાલ આવે ને, કે હું પ્રદીપ છું એવું જેટલું વર્તે એટલું બધું ગાણ પણ ઉપડ્યા કરે બધું મય. અને પાછો મય ભરેલો માલ હોય જ ગયા અવતારનો. એટલે એને ફરજિયાત કરવું પડે, ના કરવું હોય તોય કરવું પડે. બરાબર. એટલે દાદા ભગવાને કહ્યું કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એ કેમ બોલ્યા હશે? કોઈ પુસ્તકમાં આવું વાક્ય હોદી લાવો તમે. ના. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ, શુદ્ધાત્મા એટલે પોતાનું આત્મ સ્વરૂપ સિવાય કશું જ જોઈતું નથી. તમે ભાવના તો જો પ્રાતઃવિધિમાં આવે છે, તમને ખબર હશે. છે ને, હું તમને એ જ કહું, અત્યાર સુધી છે ને, અત્યાર બધું સુધી હગણ બગડમ જ ગયું, જો હું તમને કહું. ના, પણ એનો વાંધો નહીં, મારું હવે આવું ધીરે જાય છે. ધીરે 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 આ જેમ જેમ મનન કરીએ પછી આપણે વિચાર આવે કે હારું આ દાદાએ લખ્યું છે તો કઈ મતલબ તો હશે જ ને હવે. એટલે પછી 2 વખત 3 વખત એનું ગુંજન મનન કરતા ગઈ, થોડું થોડું સહેજ સમજાવવાનું પ્રકાશ ખુલે એનું લાગે. એટલે આપણને થાય કે સારું આ તો છે તો બહુ 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 મહત્વનું. એટલે મેં 2-3 વખત કહ્યું કે આપણી દાદાની જે પ્રાતઃવિધિ છે ને, અને આ 9 કલમો, એટલું આપણે એને સમજવાનું ગૂંથણ ગૂંથણ કરીએ ને તો કોઈ બહાર આવે એવું નહીં ને, એમ જ આપણું બધું સરસ પસાર થઈ જાય, બહાર જો કશું જ્ઞાની જરૂરી ના પુરુષ પડે.
જ્ઞાની પુરુષ છે ને એ પોતે આપણને દુઃખથી મુક્ત કરે. એમના એક એક શબ્દો એવા હોય, વચન એવા હોય, એક એક શબ્દ એવા હોય, એ ડુંગર પર ચડીને બોલતા હોય ને બધા વચનો કામ લાગે ને એના એક્ઝામ્પલ આપી શકે. બરાબર છે. આ કે બધું આરપાર જોયેલું છે. આ જ્ઞાની પુરુષ શબ્દ લગાવો ને એ હા, એટલું ઈઝી નથી. એ સાચી વાત છે. જ્ઞાની પુરુષ કોને કહેવાય? એમનામાં રાગ દ્વેષનો ગુણ જ ના હોય. ના ખ્યાલ હોય. આવ્યો? એ નિરંતર પોતે સ્વપરિણતિમાં રહેતા હોય. અને હમ, પેલો અજ્ઞાની છે ને પર પરિણતિની અંદર બહાર ના નીકળી શકે. કારણ કે સ્વપરિણત નિરંતર આત્મામાં રહેવું. બરાબર. આવા દાદા ભગવાન આપણને મળ્યા છે ને આવું બધું તમે એક એક વચન જુઓ. આ કેવળ શુદ્ધાત્મા અનુભવની પ્રાર્થના જો કોઈ એક જ આ વાક્ય છે ને આખી જિંદગી ઘૂંટ્યા કરે ને હૃદયથી ભાવના કરે ને કેવું બીજ પરિણામ આવે એનું મને કહો. અદભુત આવે. હે એટલે આ શું છે જગતને દાદા ભગવાને આપણા બધા મહાત્માઓ આપણે પોતે લાભ લેવાનો છે. અને નિમિત્ત ભાવે દાદાની વાતો સરળ સુગમ આપણી ગામઠી ભાષાઓમાં ખુલ્લી થઈ છે. શું થઈ છે? અને છતાંય એ છે ને એની એટલી અક્ષીર દવાના રૂપે છે ને કે આપણને સમજા. મેં ના કહ્યું અત્યાર સુધી મને એવું થતું આટલી મોટી પ્રાતઃવિધિ આટલી બધી વિધિ કઈ કઈ કર કરવાની, પણ છતાંય મિકેનિકલ કર્યા કરતા ભાઈ કરવાની છે એવું કહ્યું હતું. પણ જેમ જેમ સમજાતું ગયું તારે કે ભાઈ એક એક વસ્તુ તમને બધું આખું દુનિયા જગતમાંથી છોડાવે એવું છે એક એક વસ્તુ. ના એમાં શું છે તમે બોલ્યા કરો ને એટલે ધીરે ધીરે આવરણ ખસે. અને બરાબર. સૌથી મોટી વસ્તુ આ શબ્દોની કિંમત ક્યાં છે તમને કહું. દાદા ભગવાનના એક એક વચનની કિંમત કેમ છે તો કે પહેલા વાણીના માલિક નથી એ બોલાવે છે તે. સાચું છે. બીજું પ્રત્યક્ષ સરસ્વતી છે. બરાબર. ત્રીજું આત્માને સ્પર્શીને નીકળેલી વાણી છે. ચોથી આવરણ તોડનારી વાણી છે. અને પાંચમું એ બધો અનુભવ એમને વર્તે છે. એક્ઝેક્ટલી. બીજું એનાથી આગળ કહું તે કે એ શબ્દ કોઈ પણ માણસ એને એ શબ્દને ફોલો કરે ને એટલે એના આવરણો તૂટે ને એના આગળ કામ થઈ જ જાય. કારણ કે એ કે છે મારો એક શબ્દ જો જેમ છે તેમ તું ઘડી ગયો તારું કલ્યાણ થઈ જશે. પણ હવે એ તો કેટલી પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યારે જ્ઞાની પુરુષને ચરણોમાં માથું મૂકી શકે. મૂકી શકે આ ને તો અત્યારે સમજાય કહો તે વખતે કહે તો આપણને કશું કશું સમજણ ના પડે ને આપણે ઉતરે નહીં કે સાસુ વાત કરે છે. બરાબર છે. પણ બધું આવરણ વાળું બધું આવરણ વાળું હોય એટલે પણ તોય છતાં આપણને જો આપણને આશ્વાસન થાય કે ભાઈ તો આપણે કયું પુણ્ય આપણું જાગ્યું હશે કે દાદા મળ્યા. અરે હજુ તમને કહું આ તો બહુ મોટી વસ્તુ બની છે. આ તમને એક એક વસ્તુ તમે જાણો ને આ તમે દાદાની એક એક વાતો તમે જાણો ને આ 9 કલમ છે ને એ 9 કલમમાંથી એક કલમ આપણને લાગુ પડે છે. પણ જો કોઈ પણ માણસને આ નબળેથી છૂટવું હોય ને એને દેખાય ને કે મારાથી લોકોનો અહમ દુભાય છે તો આ 9 કલમોની આરાધના કરે તને કેટલી બધી પગથિયા ચડી જાય. બરાબર છે. દાદા ભગવાને વર્તનમાં લાવવાનું નથી કહ્યું કેટલી મોટી વાત છે. ખાલી આખું ભાવના જ જગત કરવાની. વર્તન ખોરે છે. દાદા ભગવાન કહે છે કે અમે પ્રતીતિ ક્યાં છે તે જોઈએ છે. પ્રતીતિ એટલે શું તો કે તમારું લક્ષ કઈ બાજુ છે ભલે તમારાથી અહમ દુભાઈ ગયો પણ તમારું દુભાવવાની પ્રતીતિ એટલે ભાવના તમારી નથી અંદર લક્ષ કયું છે ભાવના કઈ છે કે મારે દુભાવવું નથી. બરાબર. આ જે દુભાય છે ગયા અવતારનું વર્તન છે ઇફેક્ટ છે. બરાબર. એટલે પણ છતાંય આપણે એનું પ્રોટેક્શન ના કરાય. ના ના શું કરાય. ના આ તો કરાય? ખાલી સમજવા માટે બાકી એનો અને વિજ્ઞાનથી કે ભાઈ આ કયા ભાગમાં થયું તો કે ઉમેશભાઈના ભાગમાં થયું કે પ્રદીપના ભાગમાં થયું. હું શુદ્ધાત્મા તરીકે જુદો છું. મેં જોયું કે આ પ્રદીપની ભૂલ થઈ છે આ ઉમેશની થઈ છે એટલે આપણે એમને કહેવાય કે તમે આ ભૂલ ફરી કરતા નહીં. બરાબર છે. પ્રતિક્રમણ કરો શક્તિ માંગો એટલે હેડી ગાડી આગળ. હા, અભિપ્રાય ફર્યો કે ના ફર્યો? કરી દો બિલકુલ. જે પહેલા દુઃખ દેવાનો અભિપ્રાય હતો એ હવે નથી દેવાનો અભિપ્રાય થયો કે નહીં? હા, એટલે આપણે જે ઊંધું હતું એને સીધું કર્યું કે નહીં? સીધું કરી. એટલે અને જ્ઞાની પુરુષના કયા પ્રમાણે અરે ઉમેશભાઈ જો ખરેખર તમને કહું ને કે જ્ઞાની પુરુષના વચન પર જે માણસને છે ને આના સિવાય અન્ય કશું ને એવી જો અંદર એને અંતરમાં થઈ જાય ને એનું કામ આમ જ થઈ જાય.
બરાબર. આપણે પોતાની બુદ્ધિથી, લોકોના કહેવાથી, બીજા નિમિત્તોથી બધી રીતે એટલા બધા ચારે બાજુ બખેડા કર્યા છે ને એમાં બાકી નથી રાખ્યું કશું. બરાબર. બખેડા સમજી ગયા ને આપણી ભાષામાં. હા, હા, બિલકુલ. જો ખાલી વ્યવહારની વાત કરું, હમ. હવે દાખલા તરીકે કોક ગાડી લાવ્યો ને તો આપણને ઊભું થઈ જાય ગાડી લાવી છે. હા, આપણે વાસ્તામાં ગયા અને કોઈનું ઘર સરસ જોયું તો કે મારે આવું ઘર લાવવું છે, બિલકુલ. મને આવા સોફા કરવા છે, મને આમ કરવું છે. તમે સમજ્યા? હાજી. જઈ જાઓ ત્યાં રિલેટિવની ચિત્રામણ થઈ છે. બરાબર. હવે તમને ધર્મની બાબતમાં કહું, ધર્મની બાબતમાં એકે પૈસા ઉઘરાયા તો બધા ઉઘરાવામાં પડી ગયા. બરાબર. એકે બધા હોલો બાંધ્યા, પેલું બાંધ્યું તો બધા લોકો એમાં પડી ગયા. હાજી. એટલે કોઈને જ્ઞાની પુરુષે શેના માટે મનુષ્ય જીવનનો કયો રસ્તો બતાવ્યો છે કે આપણે કેવી રીતે જીવી જવું એ સમજાવવું એટલું સહેલું નથી. નથી. શ્રીમદ રાજચંદ્રજી જે થઈ ગયા ને હાજી. આપણા અગાસમાં, હા, ગજબના પુરુષ થઈ ગયા. બરાબર. ખ્યાલ આવ્યો? હાજી. પણ હવે શું કે છે? વર્તે નિજ સ્વભાવનું. શું કે છે? વર્તે નિજ સ્વભાવનું. હા, એટલે એને કેવળ જ્ઞાન કહેવાય એવું કે એ વાક્ય ભૂલી ગયો છું. એટલે આવું છે બધું. વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત. હા, અખંડ વર્તે ધ્યાન, અનુભવ લક્ષ પ્રતીત. બરાબર. અમે છે એટલે ને વડવા ને અગાસ આ વખતે આવ્યા ત્યારે ગયા હતા, પહેલા પણ ગયા હતા. તો પછી ત્યાંથી એમના પેલા બધી પુસ્તકો ને બધું લાયા. પછી પાછું મને એવું થયું કે હવે આપણું દાદાની પાસે આપણને જે આપ્યું છે એમાંથી જ ડિરેલ થવા જેવું નથી. ઠીક છે, આપણે આ જો ભાવ ને એક સદભાવ વસ્તુ બધું તમને ખરું. કહું, હા, એક વસ્તુ કહું કે દાદાએ કહ્યું કે કોઈ પણ પુસ્તક એ તમે ફાઇલ સ્વરૂપે વાંચજો. શું કહ્યું? ફાઇલ જો સ્વરૂપ. તમને રસ હોય તો ફાઇલ સ્વરૂપે વાંચજો. બીજી વાત કે જ્ઞાની પુરુષ જ્યારે આ પુસ્તકો કેમ હોય છે તો કે જ્ઞાની પુરુષ ગયા પછી એ પુસ્તકોથી થોડું ઘણું માર્ગદર્શન લોકોને મળતું હોય. પણ બરાબર. મોટામાં મોટી મુશ્કેલી શું છે એ તમને કહું તો કે પુસ્તકો જ વાંચીને બન્યા છે જે ચોપડી, ઘૂમડું રૂજાશે નહીં ભલે બાંધી લો પડી, જ્ઞાની વગર પીસ નહીં શાસ્ત્ર જેરી કોકડી, મારી નાખે અણસમજ ફૂટી જશે ખોપરી, બોલનાર અલૌકિક લખનાર મૌખિક, વાંચનાર ગૌકિક સમજે નહીં લૌકિક. ખ્યાલ આવ્યો? હાજી. એટલે આ જ્ઞાની પુરુષની વાણી એ ખોટી વસ્તુ નથી, પણ આ કેવું છે કે આપણે ફાઇલ સ્વરૂપે જવું. કેવું જવું? ફાઇલ અને સ્વરૂપ. દાદાએ તો એટલું બધું સરળ કર્યું છે. હું તમને ઉમેશભાઈ, મારા નાના માણસ તરીકે હું તમને એક સામાન્ય, મારું તો કોઈ ઠેકાણું નથી મગજનું, પણ તમને જે નાની નાની વાત મને સમજાય છે તે કહું છું કે જો એક વાક્ય કોઈ પકડાઈ જાય, એક વાક્ય નાનું આમતું એને ઘૂંટાઈ જાય તો કામ થઈ જાય એવું છે. શું છે? થઈ જાય છે. આ દાદાએ શ્રીમદ રાજચંદ્રજીએ તો એક જ વાક્યમાં મોક્ષની જવાબદારી લીધી હતી. દાદાએ તો કેટલી બધી જગ્યાએ મોક્ષની જવાબદારી લીધી છે. પણ આ દાદાને કોણ સમજે એ પ્રશ્ન છે. શું છે? કોણ સમજે? એનું કારણ છે કે જ્યારે બધા અમે પ્રસંગ બનતા ને, હમ. તો તમને જાણવા કહું છું હમ. કે જ્ઞાની પુરુષને આવો ઉદય હોય નહીં. ના. અને બીજું કે મારા જેવાને જ્ઞાની પુરુષ પાસે બેસવાનું મને એવું બને નહીં. આ તો એમની કૃપા બળે મને ખેંચાયો અને બેસવાનું મળ્યું અને બધા આપતા પુત્રોએ સપોર્ટ કર્યો, પ્રેમ આપ્યો. ના, ખ્યાલ ના, આવ્યો? તમે એવું ના બાકી માનો. તમને તમે કહું, સદભાગી તો છો જ. તમે હું જુદું કહેવા માંગુ છું, હા, પણ જ્ઞાની પુરુષના વચન પર શહીદ થનારું કોણ હશે આજે આ દુનિયામાં? મને એ તો કહો. હા, એ દાદા, મેં એવું સાંભળ્યું, દાદા જ કહેતા હતા કે હજુ મેં કોઈ પાક એવો કોઈ કંઈક ખપી જોયો નહીં કે કોઈ ખપી મારે આગળ કોઈ પાક્યો નહીં, એવું કંઈક દાદા કહેતા હતા. ના, એ એવું કહેતા હતા કે મારી ગરજે મોક્ષે લઈ જવાના છે, કોઈને મોક્ષની પડી નથી. આવા કરુણા સાગર દાદા ભગવાન
એનું તો દાદા ભગવાનના અસીમ જયકાર જે બોલે ને એને હું અંતરથી નમસ્કાર કરું. ભલે તે મળ્યો કે ના મળ્યો ભાઈ તું જાણે, પરંતુ દાદા ભગવાનના અસીમ જયકાર બોલે છે. તું આ 14 લોકના નાથના ચિત્રપટના દર્શન કરું છું તું, મારા નમસ્કાર છે. કારણ કે આ કોટ ટોપીમાં સંસારી વેશમાં કોઈ ભગવાન માનતું હોય? ના. આ કાળમાં તો કેટલું બધું બધું ઓર્નામેન્ટલ ચીજો છે આ દુનિયામાં, પણ દાદાની જેટલી વ્યવહારની, જ્ઞાનની, વિજ્ઞાનની વાતો જો આ જગત સમક્ષ આપણે બહુ મહાત્માઓ બધા જો નિમિત્ત રૂપે કામ કરીશું ને તો આપણને તો બહુ જ લાભ થશે. આપણને જીવતા જવું અને લોકો આ દાદાના માર્ગને પામે. શું છે? બરાબર છે. કારણ કે ઘરે ઘરમાંથી બળતરા જાય એવો આ માર્ગ છે. બરાબર છે. ઘર એટલે 4 દિવાલના ઘરની વાત નથી કહેતો, એને આ શરીરને તો ઘટ કહેવાય છે. આ બરાબર. ઘટમાંથી કચરો જાય એવો જ છે. આ દાદાની એક એક રસ્તો એવો છે કે જો કોઈ જેમ કહે ને કે કોઈ ગોળી પીવે અને તાવ ઉતરી જાય એના જેવું છે. બરાબર. એમાં અસીમ જે જયકાર તો ઓહો ગજબની વસ્તુ છે. શું છે? ગજબની વસ્તુ. અને એકદમ એ જાતે આપી ગયા છે ઉમેશભાઈ, એમની હાજરીમાં. એની કિંમત તો આપણે શું કરી શકીએ. ના કરી શકીએ. અને પાછું અને કેવું છે, ખરેખર તમને દાદા ભગવાન આસીમ જે કાળ તમે કોઈ પણ રીતે તમને ના સમજણ પડે અને તમે ભૂલથી બોલો તો એનો એનો ફાયદો કરે જ. એ શું કે તમારે કઈ સમજવાની જરૂર નહીં, કઈ અર્થ કરવાની જરૂર નહીં. બોલો હવે આટલી છૂટ કોણ આપવાનું છે? કોઈ ના આપે, કોઈ ના આપે. બીજા તો બધા કહે છે તમારે આવી રીતના બોલવાનું, આવું બેસવાનું, આવું કરવાનું, આવું ચોખ્ખા થવાનું, ફલાણ કરવાનું, ઢેકણું કરવાનું. દાદા કે તમે જેવી રીતે હોતા હોતા બોલો. તમે કેટલી બધી છૂટ દાદાએ આપી છે. દાદા ભગવાન એટલે દાદા ભગવાન. આપણે તમને કહું ને મારું તો ગજુ નથી એમનું વર્ણન કરવાનું, પણ એટલું અંતરમાં છે કે આવા દાદા મળ્યા હોય ને તો આપણે બીજા માથા ફોડવા જેવા નહીં. બરાબર છે. દાદા દાદા કર્યા કરવાનું. અને થોડી ઘણું જે કઈ કર્મના ઉદયથી હોય તો તકલીફ આવે. કોઈ બે અપમાન કરી જાય, બે ઝાપટે મારી જાય તો આપણે વાંધો શું છે? જેને મારે છે તે આપણે થોડા છે. બરાબર છે. ઉપરથી તૈયારી રાખવાની કે જેટલી આ હજુ શરીરમાં શક્તિ છે, આપણે હાજર છે શુદ્ધાત્મા તરીકે, તો જેટલા પ્રતિકૂળ સંજોગો આવે, અપમાનો આવે, દુઃખો આવે તો આપણી હાજરીમાં ચોખ્ખું થઈ જાય. ઉઠી ગઈ. અને તો અને આપણું આપણી ભૂલ આપેલું છે. ભૂલાય તો ખરી કે આ લોકોને આપેલું તે આવ્યું આ, હા. અને એમાં શીખે તો ખરા કે ફરી વાર આપવાનું ને એવું કહીએ તો ખરા. ફાઇલ નંબર 1 ને હા, ના કહીએ કહેવાય. બિલકુલ કહેવાય ને. અરે છૂટાપણાની આટલી જ વાત જો જગતને આવડી જાય ને, મહાત્માઓને બધા કરતા જ હશે, નથી કરતા એવું નથી કહેતો, પણ જો આ સિસ્ટમ આવી જાય ને તો આનંદનો પાર જ ના રહે. કારણ કે પ્રકૃતિ આપણે છે જ નહીં. અને તમને બીજું કહું, તમે આખા શરીરના એ મન, વચન, કાયને ચારે બાજુથી જોઈ લેજો અંદરથી ફંફોડીને. આત્મા સિવાય કશું છે જ નહીં. છે જ આ નહીં. અંતસ્કરણ જે છે ને એની ચંચુપાતો છે બધી. હા જી. શું છે? અંતસ્કરણની ચંચુપાતો કારણ કે છે. પેલો અહંકાર છે એ આંધળો છે, બુદ્ધિ છે એના પ્રકાશથી અહંકાર ચાલે છે, મન છે એ ગાંઠોનું ઝુમખું છે. શું છે? ખ્યાલ આવ્યો? અને મેં ચિત્ત છે. આ 4 જણા છે. બુદ્ધિ વ્યભિચારિણી છે. દાદા એવું કહ્યું છે ને, હા, બુદ્ધિ પછી બધા વ્યભિચારિણી. ક્રોધમાન માં બધા પછી બધા મેં બધી જાતના બધા બેઠેલા છે બધા. આપણે આ બધાને ઓળખી લેવાના કે દાઢી મૂછવાળા ને લોટિયા ફોટિયા કોણ છે, ફેંટાવાળા કોણ છે. એક એકની જોડે પછી ધીરે ધીરે ટ્રીટમેન્ટ થાય. શું થાય? હા. બાકી કોઈ નામ દેનારો નથી. જે છે બધા અહીંયા જ દુઃખ આપનારા મહી બેઠા છે. આ દાદા ભગવાનની શોધખોળ તો જુઓ ઉમેશભાઈ, તને કોઈ દુઃખ દેતું નથી. આ ક્રોધ, માન, માયા, લોભ દુઃખ દે છે. કેવું બોલે છે. આવા દાદા ભગવાને કેવી પોતે કેવું અનુભવ્યું હશે આ. બરાબર છે. આપણા લોકો રાગ દ્વેષ બોલે છે, પણ રાગ દ્વેષ શું એ ખબર નથી. એ દાદા ભગવાન બોલે છે. વિતરાગોનું જે વિજ્ઞાન, એટલે કવિરાજે લખ્યું છે પદમાં કે કયું પછી, તીર્થંકરના દિલ મંદિરે ભંડારેલી જે વાણી, દાદાના શ્રીમુખ કમળથી બહાર પડી છે તે વાણી.
ખ્યાલ આવ્યો? તીર્થંકર ભગવંતોના હૃદયની વાત. અને હજુ પાછું આગળ લખ્યું છે એક બીજી મસ્ત વાત તમને કહું. કવિરાજે પદમાં લખી છે, તીર્થંકરી તિજોરી માએ સત્ય પર કરતા વિકલ. પછી આગળ ભૂલી ગયો. વિયોગમાં માથા કૂટીને દોડડાયું અકલતર. આ જો આ દીપક આનંદ જે વેલી માર્યું. ના એટલે બોલો કોઈ તીર્થંકરની તિજોરીમાંથી જે સત્ય બધું ભંડારેલું એ દાદા ભગવાનમાં ખુલ્લું થયું ને બધું જે બહાર મૂક્યું આપણી ભાષામાં, એના પર બી વિકલ્પ કરે. એ કેવી રીતે તમને કહું કે દાદા પાસે આવતા કોઈને કે 1 કલાકમાં મોક્ષ, પછી કે અક્રમ વિજ્ઞાન, તો કે 1 કલાકમાં મોક્ષ હોતો હોય કે? પછી દાદા ભગવાન જાતે બોલ્યા એકવાર સત્સંગમાં, તો કે આ લોકો શું કરે કે જે હવે આ કાળ એવો ને, પણ કે છે કે શું ના બને એ ખબર ના હોય. બધું જ બની શકે છે આ વર્લ્ડમાં, પણ કે આ પુણ્ય કાચી પડે ને તો આવી રીતે ખોટ ખવડાવે. એટલે બુદ્ધિથી બહુ ચેતવા જેવું. બુદ્ધિ હંમેશા એ જ્ઞાનીથી દૂર રાખે એવી છે. જો સમ્યક હોય તો જ કામ થાય, ને તો બહુ માથાકૂટ વાળું છે એનું કામ. તમને એવી પહેલું તો જગ્યાએ ભરમાઈ જાય ને કે વાત નહીં પૂછો. કારણ કે એને પ્રોફિટ લોસ દેખાય છે. પહેલું તો અમે સમક્ષ જે 14 લોકના નાથ મળ્યા છે એ જ બુદ્ધિ તો સ્વીકારવા ના દે ને. પહેલી તો અહીંયા જ મોટી હા, મજલ છે કે હું આવા તમને ભગવાન મારી હતા એ. હું તમને મારી ભૂલ કહું. જો દાદા ભગવાન મને સમજાયા હોત ને, 1% કહું છું, કેવું કહું છું, 1%, જો મને જાતે સમજાયા હોત ને તો કેટલું કામ થઈ જાય. 2% 5%ની વાત જ નથી કરતો. પણ છે ને બધું એમણે બધું નિરૂપણ કરેલું છે. એમની ખટપટ છે આ. એમણે વિધિઓ કરીને પાપો બાળ્યા છે ને એ જ બધું કર કરતા હતા. એટલે વળગી રહ્યા મહાત્માઓ આપણે. તમે નહીં તો આટલા આપણું બધું જ સાનિધ્યમાં નથી. આ તમને સાચું કહું, કારણ કે માલ જ એવો છે. માલ જ બધો રબ્બીસ મટીરિયલ ભરેલું હોય. હવે તમે મને કહો કઈ રીતે જ્ઞાનીને સિન્સિયર થાય? આ તો એમણે કેટલી બધી ખટપટ કરી ત્યારે આ બન્યું. તમે સાનિધ્યમાં જેમ તમે તમે ઉગતા થયા ને એની સામે એની સાથે જ તમને દાદા મળ્યા ને એ જ અદ્ભુત નહીં? અને જો આવું બધું તમને ધીમે ધીમે ઉગતું આવે છે એમ તમને બધું ખ્યાલ આવે છે, પણ તમે જો જે સાનિધ્ય પામ્યા એ જ બધું અદ્ભુત છે. જો તમને કહું, હજુ પણ ખટકો જોઈએ. શું જોઈએ? ખટકો. અંદર એવા બેઠેલા છે ને, દાદા મળ્યા છે એ ખોટું નથી કહેતો. એની કિંમત પણ નથી ખોટી. એની કિંમત બધી બહુ જ છે. પણ પૂર્ણાહુતિના માર્ગ પર જવું, જ્ઞાની પુરુષને સિન્સિયર રહેવું, એની આજ્ઞા ના પાડીએ તો શું કરવાનું? આજે તમારી આગળ 32 ભોજનની થાળી મીઠાઈઓની ભરીને મૂકી છે. તમને સુગંધી પણ આવે છે, પણ હાથે પેરાલિસિસ થઈ ગયો હોય તો તમે કેવી રીતે લાડવો મોઢામાં મૂકો કે મગજ મૂકો? ખાલી જોયા કરવાની, સ્વાદ ખાલી સુગંધ લેવાની અને પસ્તાવાનું તો મારાથી આ તો થવાતું નહીં. તમે સમજી ગયા ને? હા, જેનો સ્વાદ ખાવાથી આવે એના માટે હાથ મજબૂત જોઈએ કે નહીં? જોઈએ એના જોઈએ માટે દાંત જોઈએ કે નહીં? જોઈએ. દાન જ જોઈએ કે નહીં? હવે ભેગું થઈ તારી. અને આ કાળમાં તો અત્યારે એવું ભેગું થયું છે ને કે કુતરા સામે પડ્યું હોય તો ખવાય ને એવી હાલત થઈ ગઈ છે. આ સાચી વાત. કર્મોનું છે. આ સ્થૂળ ખાવામાં આવી હાલત હોય તો જ્ઞાની પુરુષની તો વાત જ ક્યાં કરાય? તમે સમજાવું શું કહું છું? હા સમજો કે મને ડાયાબિટીસ થયો કે મને હાર્ટનો પ્રોબ્લેમ થયો, તો અમુક વસ્તુ હું ખાઈ ના શકું ને, હા, ખાઉં તો પછી પ્રોબ્લેમ વધે. વધે. બરાબર? હા, કિડની હોય તો અમુક વસ્તુ ના ખવાય. હા, એટલે શું થયું? એના અંતરાય પડ્યા કહેવાય. પડ્યા કે વસ્તુ સામે પડી છે પણ ખાઈ શકાતું નથી. નથી. એવી રીતે દાદા ભગવાન ભલે 14 લોકના નાથ છે, ખબર છે પદ્મનાભ સ્વામી થવાના છે, 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ છે, બધું જ ખબર છે, પરંતુ અંદરનું જે માલ પડ્યો છે એ એની ભક્તિ કરવા દેતો નથી. નથી. કારણ કે ઉદયો જેમ આવે ને એમ ભમરડો ફરે છે. આ તો અક્રમ વિજ્ઞાનની બલિહારી છે કે ભમરડો જઈ ફરે
ત્યાં આપણે એને જોવા જાણવાનો સ્વભાવ ખુલ્લો કર્યો છે. માટે દાદા ભગવાનને કોટી કોટી નમસ્કાર. નહીં તો આ મોક્ષ માર્ગ ઉપર ચાલવું અને સંસારના કચરા માલ સાથે જીવવું અને આત્મ સ્વરૂપે રહેવું એ મને નથી લાગતું કે એટલું હેલું હોય. માટે આ દાદા ભગવાનના અસીમ જયકાર નહીં, એમના ચિત્રપટને હાથ જોડે ને એને હું નમસ્કાર કરું, આ વર્લ્ડમાં કોઈ બી હોય. કારણ કે આવા દાદાના દર્શન જ ના થાય. પેલા તો લાવા કઈથી, બરાબર છે. પછી સિન્સિયરિટી, ભક્તિ, એ તો બધું એમની કૃપાથી થયા કરે. પણ આપણે આટલું, ઉમેશભાઈ, આપણે અંદર ગર્વરસ ના ચખાય ને, અંદર બધા રોગ પડ્યા છે. માટે કેવું, દાદા તમારી કૃપા વગર શક્ય નથી. અને આડો અવડો થવું તો મને ચેતવજો, કારણ કે કોઈ મારા માથે છે નહીં અત્યારે. નહીં, કોઈ નહીં. તમારા સિવાય કોઈ નહીં. આપણે બધી જગ્યાએ છે ને કોન્ટ્રાક્ટ કરી દેવો, કારણ કે પોતે કોન્ટ્રાક્ટર હતા. એટલે હા, કોન્ટ્રાક્ટર જોડે કોન્ટ્રાક્ટ જ કર્યા કરવાના આપણે, કે અહીં બારી મૂકજો, અહીં આગળ કોટા સ્ટોન લગાવજો, અહીંયા આમ કરજો. ખ્યાલ આવ્યો તમને? હાજી, હાજી. આપણી બિલ્ડિંગની બધી જ જાતની સિસ્ટમ કહેતા જવાનું, કહેવાનું કે આ રિપેરિંગ સાહેબ કરજો તમે. આ મારી કચાશ છે, મને શક્તિ આપો. આ મારી ભૂલ થાય છે, મને રોકજો. તમને ગમ્યું કે કોન્ટ્રાક્ટ કરવો કે ના ગમ્યું? બિલકુલ ગમ્યું ને. તમે બધી જે એ પોતે અત્યાર સુધી જે વાત કરી ને, એ મારી, તમે મને જે અનુભવમાં જે આ બધું આ વર્તાય છે ને, જે પઝલ વર્તાય, એ બધી એક્ઝેક્ટલી એ ટુ ઝેડ બધી એ જ વાત કરી તમે. મેં નથી, એ તમારી ભક્તિ હતી ને, તમે કહ્યું ને ગા ગા કે દાદા ગીત, એટલે તમારે જસ દાદા ભગવાનને જ હાલવાનો. કારણ કે તમારી અને મારી બેની વચ્ચે મોક્ષે જતા સુધી એ જ રહેવાના છે. તમે સમજી ગયા હા, કે ના સમજણ પડી? ના સમજણ પડી. હા, હું તમારું ધોળવાનો નથી, બરાબર. તમે મારું ધોળશો તો મને આનંદ છે. પણ નિમિત્ત ખરા ને, આપણે નિમિત્ત તો ખરા ને. તમે આ બારણું બારણું પેલું પેલું ઠેલવા માટેની જે આગરી તમે જે કરો છો, એ નિમિત્ત તો ખરા ને. બધું આગળનું સપ્લાય છે. ઉમેશભાઈ, આ અવતાર દાદા દાદા કરતા એમના ચરણોમાં પડી રહેવા જેવું છે. બીજા અવતારમાં દેખ લેંગે. એ તો દાદાએ કહ્યું છે ને, આટલું તમે સંભાળી લો અને પછી તમે શું ફિકર કરો પછી. બરાબર છે. તમને કહું, મેં આ ખોખું જોઉં છું મારું એમની કૃપાથી, એટલે મને ખબર પડી કે આમાં કોઈ માલ છે જ નહીં. એને નથી બોલતા આવડતું, નથી હેડતા આવડતું, નથી એને ખાતા આવડતું, નથી એને કશું આવડતું. આ તો કર્મના ઉદયથી ભમેડો ફરે છે, પાપ પુણ્યના ઉદયથી, અને એમાં ગર્વ ચાખ્યા કરે છે. અને આપણે શુદ્ધાત્મા તરીકે જોવાનું, અને જરૂર પડે ત્યાં ઠપકારવાના. અને આ ડાયા થાવ ને બર્યા. એટલે જ મેં વચ્ચે પહેલા તમને ના કહ્યું, આપણે જયારે વિનય મંદિરમાં આપણે હતા, બરાબર, આપણે હાથે બેન્ચ પર, એટલે એ વખત જેટલું આપણે એકબીજાને ઓળખતા હતા. એટલે જ મેં કહ્યું, તમે મને ખાલી ઝલક આપી હોત તો હું તમારા જોડાઈ જાત. આપણા આટલા વર્ષોની ગેપ પડી, ખાલી ઝલક આપી દીધી હોત તો હું જોડાઈ ગયો હોત. મને તો કશું યાદ જ ના આવે ને. આ તો બધા સંજોગો ભેગા થયા ને આપણે ભેગા થયા એવું છે. પણ દાદાએ આપણને ભેગા કર્યા. આપણને ભેગા કરવા માટે દાદા ભગવાન છે. એટલે એ યોગ્ય સમય આપણને ભેગા કર્યા નહીં તો આપણને ખબર ના પડે કે શું એનું કારણ હશે, પણ ભેગા છેવટે થઈ ગયા ને, એ મહત્વનું છે. બસ એ જ જોવાનું, બાકી તો રહ્યા કરવાનું. શું ખબર બીજું? બસ સરસ. આપણે દાદાને આપણે કોઈ જગ્યા પર કશું ચાખવા જેવું નથી. ચાખવું હોય તો ભજીયા ચાખવાના, બીજું બધું ચાખવાનું, ખાવા પીવાની ચીજ. પણ ઘર વરસથી ખૂબ ચેતવાની જરૂર છે. આપણને દેખાતું નથી કે અંદર કોણ બેઠો છે ને કેવી રીતે ખાય છે. આપણને પાટું મારશે અને આપણું અહિત કરશે. માટે ભગવાનને કહેવાનું કે સાહેબ મને મારું રક્ષણ કરજો. ખ્યાલ આવ્યો? હું તમને ખરેખર કહું છું કે જ્યારે એનું પ્રમાણ બતાવું તમને, કે જ્યારે અંદર કર્મના ઉદય માર ખાવાના હોય ને, ત્યારે એવું અંદર ઊભું થાય ને કે ના કરવાની ભૂલ કરી બેસી આપણે. બને કે ના બને? બને. હવે જો એવી સમજણ ને જાગૃતિ હોય તો એવું બને ખરું? ના. અથડામણ થાય ખરી? ના થાય. તો કોઈના દોષ દેખાય ખરા? અને કદાચ બુદ્ધિ કોઈના દોષ દેખાડે તો આપણે તરત કહીએ ને, શું ચેલા પ્રદીપ, શું માંડ્યું તમે લોકો? પણ હજુ બુદ્ધિ બીજાનો દોષ દેખાડે તો હજુ અવાજ નીકળતો નથી. એટલે ખબર પડે ને કે હજુ અંદર બધું ઘણું બધું રિપેરિંગ બાકી છે. બરાબર છે.
આ તો તમને આ જે વાત કરી છે આપણે ભેગા થયા તો દાદા ભગવાન કેવા હશે? હા દાદા ભગવાન તો દાદા ભગવાન છે. આપણે લાભ લેવાનો, ભક્તિ કરવાની ઉમેશભાઈ, અને દિવસ દરમિયાન આપણી આ ઉમેશભાઈની જે ભૂલો દેખાય ને એ ખાલી હોપી દેવાય. ભગવાન આ ઉમેશને ડાયો કરજો, મારે પ્રદીપને ડાયો કરજો કહેવાનું. સાહેબ હવે આ રખડી જવાય એવો માલ પડ્યો છે બધો, તમારી નજીક બેસવા દેતો નથી, ભક્તિ કરવા દેતો નથી, આજ્ઞા રહેવા દેતો નથી, ગમે ત્યારે ગમે તેવો ગાળ પણ નીકળે છે. બધું સાહેબ રાગે પાડજો મારું. આપણે કહેવામાં વાંધો શું છે? ના ના નહીં આપણે કહેવું જ જોઈએ. આપણે જે સંપૂર્ણ શુદ્ધ છે, જેના દર્શનથી પાપો ભસ્મીભૂત થાય છે, જેની પૂઠના દર્શનથી પાપો ભસ્મીભૂત થાય, એવા પુરુષની આગળ આપણે વાંધો શું છે? અને કલ્યાણનું કામ એમણે લીધું છે, આપણે થોડું લીધું છે. અને આ એમણે તો જગતનું કહ્યું જ છે કલ્યાણ ને કરવાની તમને. ભાવના કોની હતી? હા એમણે તો કહ્યું જ છે ને, છાતી ઠોકી તમને યાદ કરો, તમારી જોડે તરત વારે વાર છું. તમે શક્તિ બોલો માંગો, હવે પછી યાદ કરો, કે છે જ ને આપણને. એ બીજું, જગતનું કલ્યાણ કરવાની ભાવના કોણે કરી? દાદા જ ને. એમણે કરીને. હા એમણે કરી કે આપણે કરી? દાદાએ. એમણે કરી. બરાબર. હવે તમે કલ્યાણની ભાવના કરી છે સાહેબ, તો ભાઈ અમે તો અમારામાં બરકત નથી, તમે મારું રાગે પાડજો. પાડજો. હું આડો અવડો થઉં તો ઝાપટ મારજો, પણ મારું રાગે પાડજો. રાગે આપણે પાડજો. વાંધો શું છે કહેવામાં? અને કઈ બરાબર. દાદા કોઈને માર્યા એવા છે? મારે એવા છે? હા ભાઈ. આ તો એટલે કહ્યું કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા, આપણી ભૂલ્યોની માંગી લે માફી, અવળાને પણ તો અટકા. એવું જો લાઈન ભૂલી ગયો, ખ્યાલ આવ્યો? સરસ આ બધું. આપણી માફીમાં મેં દાદા ભગવાનને માફી માંગતા જોયા છે. આપણને તો હજુ તો આ પ્રદીપ કોઈને માફી માંગી શકતો નથી. આ 14 લોકના નાથ આવા દાદા ભગવાન, ખ્યાલ આવ્યો? અને અત્યારે જો આપણને કોઈ ભૂલ બતાવે ને તો આપણે સામે રક્ષણ કરીએ. વાત કરો છો તમે મારી વાત ત્યારે. કરું છું, હા. ના બરાબર છે. એટલે હજુ આનામાં કચાશ છે, એ તમને મેં કહી. બરાબર. આપણી દોસ્તીનો મતલબ, જોડે બેન્ચ પર બેઠા હતા, આજે હામ હામે બેઠા છીએ. એનો મતલબ એક જ છે કે મને જે સબ્જેક્ટમાં હું કાચો છું એ મારે તમને કહેવું જોઈએ કે ચોક્કસ. તમે મારી પાસે ફરી આશા ના રાખો કે ભાઈ મને આ ગણિતમાં તકલીફ પડશે, દાખલો શીખવાડશે. હા હવે તમાર પેલા પેલા માસ્ટર, સારા માસ્ટરના જેમ તમારા ટચમાં રહેવાનું જ. મારે તમારે સંપર્ક કેમ ન કરો? તમારો નંબર તો તમે રાખતા નહીં. જો આ દીપક આનંદજીએ સંપર્ક કરાવી દીધો ને, દીપક આનંદજી મારફતે તમારો કોન્ટેક્ટ કરીશ. ચાલો. તમારે આપણે આમ મળ્યા બસ પતી ગયું. તમારે કોન્ટેક્ટ દાદા જોડે રાખવાનો અને ચોક્કસ. દીપક આનંદ પણ જોડે રાખવાનો. પણ જો એ કોઈ દિવસ પેલું આપણને ઉભરું આવે કે ચલો ભાઈ આજે વાત કરવી છે, તો તમને પાછો તમને ફોનથી ખખડાઈશ, તમને યાદ કરીશ. ના કઈ વાંધો નહીં. આ તો એનું કારણ શું, આ દીપક આનંદે કહ્યું એટલે હું તો આવ્યો, નહીં તો ઝૂમ પર મને આવું જ નતું. પછી એમણે હા, રિક્વેસ્ટ કરી કે આવો ને